વિદુર નીતિ। હે રાજન, ધીરજ, મનોનિગ્રહ, ઇન્દ્રિય નિગ્રહ, વ્યવહારમાં પવિત્રતા, દયાળુતા, મધુર વાણી અને મિત્રતાનો દ્રોહ ન કરવો, આ 7 ગુણો લક્ષ્મીને ધન સંપત્તિને વધારે છે। હે રાજા, પોતાના નોકરો અને આશ્રિતોને વહેંચ્યા આપ્યા વગર ખાનારો દુષ્ટ સ્વભાવ વાળો, કૃતજ્ઞ અને નિર્લજ શરમ વિનાનો રાજા ત્યાગ કરવાને યોગ્ય છે। જેમ સાપ વાળા ઘરમાં માણસ સુખેથી ઊંઘી શકતો નથી, તેમ મનુષ્ય પોતે દોષયુક્ત હોવા છતાં પણ પોતાના નિર્દોષ ઘનિષ્ઠ સંબંધીઓને ગુસ્સે કરે છે। તે રાતના સમયે સુખ પૂર્વક સૂઈ શકતો નથી। હે ભારત, જેના પ્રકોપથી જીવન નિર્વાહની હાનિ થતી હોય તેને દેવોની તેમ સદા પ્રસન્ન રાખવો પ્રયત્ન કરવા રહેવું જોઈએ। જે કાર્યો અથવા ધનાદિ પદાર્થો સ્ત્રીઓ, પ્રમાદી અને અતીત લોકોને ભરોસે છોડી દેવામાં આવે છે, અથવા જે કામકાજ અનાયોના હાથમાં સોંપી દેવામાં આવે છે, તે બધા સંદિગ્ધ થઈ જાય છે, અર્થાત તેમને પૂરા કરવા કઠિન થઈ જાય છે। જય શ્રી કૃષ્ણ।